સરમણે આદર્શન મંદહાસરુચિના નનંબુજમ પૂજિતાં સુરનરો તમેરૌદા ધર્મનંદન મહાવિચિંતય વિશ્વેશચો सकल विश्वतण विधाता त्राता तमे सकल मंगल शांतिदा माटे तमारु करुण निधि सत्य नाम साष्टांगन ततमने करूं प्रणाम अज्ञान पाश करुण करे कापि नाको नित्य प्रभु तव पदे मामवृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांगन ततमने करूं प्रणाम। मंदिर में विराजमान श्री स्वामीनारायण भगवान वाला भक्तों सर्वे हरि भक्तों ने जय स्वामीनारायण। वैज्ञान भौतिक जगत ने माने छे, धर्म में भौतिक जगत उपरांत आध्यात्मिक जगत ने पण मानवामां आवे छे। आध्यात्मिक जगत ये देखातुं नथी पण श्रद्धानो विषय छे। संत कवि कहे छे प्रथम पहलू मस्तक मूकी वळती लेवुं नाम जोने। मस्तक मूकवानो अर्थ छे बुद्धि के मगजना तर्क वितर्क ने विराम आपी एक बार स्वीकारी लो कि भगवान ने मार्गे मानवाथी अनेक स्वीकारवाथी अर्धुं काम थई जाय छे। शुं थाय कि भगवान ने मार्गे मानवाथी अने स्वीकारवाथी अर्धुं काम थई जाय, बाकीनुं काम ए मार्गे आगळ वधवाथी अने साधना करता रहेवाथी थतुं रहे छे। व्यवहार मार्ग बधो पैसाथी चाले छे। आ बधो व्यवहार मार्ग छे आपणो ए बधो के छे पैसाथी चाले छे। आध्यात्मिक मार्ग सारा नरसा कर्मोना फळ अर्थात पाप पुण्य थी चाले छे। एम नहीं परंतु तेना आधारे जीवात्मानी गति सदगति के अधोगति थती रहे छे। तेनो निर्णय करनारा अने चलावनारा तो एक परमात्मा स्वामीनारायण भगवान छे। सारा नरसा कर्मोना फळना देनारा परमेश्वर सौना हृदय में साक्षी बनी अंतर्यामी रूपे विराजमान छे। भगवान जे कोई चैतन्य आत्मा ने कृपा करीने मनुष्य जन्म आपे छे, भगवान जे कोई चैतन्य आत्मा ने कृपा करी मनुष्य जन्म आपे छे त्यारे तेनी पासे थोड़ुंक अपेक्षा पण राखे छे भगवान। क्या मारी सर्जेली सृष्टि में
મનુષ્ય તરીકેની ફરજ પણ બજાવશે, જેથી સૃષ્ટિ સરખી રીતે ચાલે. પરંતુ આ તો 32 લક્ષણો માણસ કહેવાય. કેવો? મહારાજ કેવી ઉપેક્ષા રાખે છે, પણ આ તો માણસ કેવો? તો 32 લક્ષણો માણસ. દ્વારકા મોકલ્યો હોય તો દીવ જઈને ઉભો રહે. કોઈના બાપની તો શું, કોઈના બાપની તો શું, ભગવાનની પણ જરાય બીક રાખે નહીં. થોડીક સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા, જોબન અવસ્થા એટલે યુવાની, જોબન અવસ્થાનું જોર હોય એટલે કે હું ભગવાનમાં માનતો નથી, ભગવાનમાં માનતો નથી, ત્યાં સુધી તો વાતો નહીં. પછી સ્વતંત્ર બનીને પાપ કર્મ કરે છે. વાલા ભક્તો, આ પાપ કર્મના લેખા જોખા ભગવાન અતિ દયાળુ હોવાથી માણસ જીવતો હોય ત્યારે તો કરતા નથી. આ પાપ પુણ્યના કર્મના લેખા જોખા ભગવાન અતિ દયાળુ હોવાથી માણસ જીવતો હોય ત્યારે તો કરતા નથી. ઘણી વાર એવું કર્મ હોય તો જીવતા પણ કરાવે. એવું કર્મ હોય તો મહારાજ કે ભગવાન જીવતા કરાવે. બાકી બૌદ્ધા પરલોક ગમન પછી આવા પાપ કર્મની સજા રૂપે આ બ્રહ્માંડની જેલ રૂપે યમપુરીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાં મુખ્ય જેલર કે ન્યાયાધીશ તરીકે યમરાજા 14,000 કરોડ જમગણ સાથે અદલ ફરજ બજાવે છે. આ બધા હોય ને પોલીસ વાળા, આ બધા ફરજ બજાવે, એવું એક જમ લોકો એ ફરજ બજાવે છે. વાલા ભક્તો, એટલે કે છે આવે અંત સમય ઉદાસ કરવા સ્વાર્થી. શું કે આવે અંત સમયે ઉદાસ કરવા સ્વાર્થી સદા સૌ મળી પાડે આંસુ સમીપ આવી પત્ની સંતાન સાથે મળી. સ્વાર્થી લોકો આવે અંત સમયે અને કે છે સદા સૌ મળી પાડે આંસુ સમીપ આવી પત્ની સંતાન સાથે મળી. વાલા ભક્તો, તેથી દેખે તન વાસના અતિ વધે ક્યાં કષ્ટનો પાર છે. મૃત્યુ નિકટ આવે, પાપી જીવાત્માને અંતકાળે યમરાજા અને તેમના કિકારોના ભયંકર વેશ જોતા, યમના જે ભયંકર વેશ હોય એને જોતા જ મળમૂત્ર છૂટી જાય અને યમદૂતો ભયંકર વેદના સાથે જીવને દેહથી છૂટો પાડીને કાળ પાસમાં બાંધીને પાપોને ભોગવવા માટે ન્યાયાધીશ એવા યમરાજાના દરબારમાં હાજર કરે છે. વાલા ભક્તો, ભગવાનના ભક્તને માટે આ મંગળકારી મૃત્યુની સ્થિતિનું વર્ણન કરતા
આચાર્ય વિહારીલાલજી મહારાજ લખે છે, આવે અંત સમયે સુભક્ત જનને સંતો સમીપ રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતી વાર્તા પ્રભુની કહે, પ્રીતિ દેશ સુગે માહી ન રહે વૃત્તિ, પ્રભુમાં ઠરે એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદામમાં સંતરે. વાચક મિત્રો, ભક્તો, ભક્ત અને અભક્તમાં મોટો ભેદ કે અભક્ત પોતાના મૃત્યુને ટાળવા પ્રયાસ કરે છે, જ્યારે ભગવાનનો ભક્ત પોતાના મૃત્યુને સુધારવાનો પ્રયાસ કરે, સાક્ષાત પોતાના પ્રિયતમ પરમાત્માની પ્રાપ્તિને મહોત્સવ માને. વાલા ભક્તો, જન્મ મરણ યમ યાતનાનું કષ્ટ અતિ ઘણું છે, અપાર. શું કહે છે કે જન્મ મરણ યમ યાતનાનું કષ્ટ અતિ ઘણું અપાર છે. શ્રવણ દઈ સૌ સાંભળો, કહું નિરય દુઃખ નિર્ધાર. જે પાપ આ જીવને નાખે છે નરકને કુંડ, પાપ તપાસી પ્રાણીના જે દિયે છે દુષ્કર દંડ. પાપ તપાસે, તમે પુણ્ય કર્યું, કેવા કર્મ કર્યા, એ ઉપરથી તમને કષ્ટ દુઃખ ભોગવવું પડે છે. જેવી વિકટ વાત છે, જેવા જમદૂત ગોર, કહું સંયમીની શહેરના દુઃખ પામે પ્રભુના ચોર. પ્રભુના ચોર હોય ને, જેના નરકના કુંડમાં છે જુજવી જાતના દુઃખ, તેમાં પડીને પ્રાણીઓ પામે નહીં લેશ સુખ. દુઃખ 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 ધ્યાન નહીં સુખનો લવ લેશ, પ્યારે પ્યારે પિંડે એમ દુઃખ, તે તો કહેતા આવે નહીં મુખ. વાલા ભક્તો, જન્મ મરણ યામ યાતનાનું અનંત અપાર દુઃખ છે. તમને એમ લાગે આપણે મરી ગયા એટલે પતી ગયું, પણ એથી ઉપર તો વધારે દુઃખ છે. આપણને બારી મેલે અગ્નિ સંસ્કાર કર્યો એટલે પતી ગયું? નહીં. તમે જેવા પાપ પુણ્ય કર્મ કર્યા હોય એવું અતિ ઘણું દુઃખ ઉપર છે. વાલા ભક્તો, પાપ કરનાર જીવ જેવા જેવા દુષ્કર્મ કરે છે, તેને જીવને મર્યા પછી દંડ દેતા દેતા યમ પાસમાં બાંધીને ધર્મ રાજાના દરબારમાં હાજર કરવામાં આવે છે. ત્યાં ચિત્રગુપ્ત, વિચિત્રગુપ્ત અને ચિત્રલેખા પાપી જીવના પાપ પુણ્યનો નોંધ ધર્મ રાજાની સમક્ષ કઈ સંભળાવે છે કે આણે નીચે કેવા કર્મ કર્યા, પાપ કર્યા કે પુણ્ય કર્યું, એવું બધું ચિત્રગુપ્ત આપણે જઈએ ને પછી ત્યાં ખોલે, ગુપ્ત રાખે કે આણે હું કર્યું નીચે. હે વાલા ભક્તો, ધર્મ રાજા તેનો ન્યાય કરી યોગ્ય સજા કરી તે પાપી જીવને અમદૂતને હવાલે કરે છે. જાઓ અને લઈ જાઓ. યમપુરીના જુદા જુદા કુંડમાં પાપી જીવને અસહ્ય અને ભયંકર યાતના અંત સમય સુધી ભોગવવી પડે છે. તેને લેશ માત્ર સુખનો અનુભવ થતો નથી. અતિ ભયાનક ભૂણો ઊંડો, જેમાં જંતુ અતિ અંધાર, જમદૂતે ગળે બળે બાંધી નાખ્યો તેની મોજાર. ખાવું પીવું ના દેવું કેવું, હવે જોજો પાપી તારા હાલ. ખાવાનું નહીં, પીવાનું આપે નહીં, અને શું કે હવે જો તારા
પાપી તારા હવાલ કેવા થાય છે? કામિક સ્ત્ર નરકુંડની યાતના કોને કોને ભોગવવી પડે છે? બાળકોની હત્યા કે અપહરણ કરનારને, મૃત્યુ કાળે જીવને અમદૂતો કેવી રીતે લઈ જાય છે? માણસને મૃત્યુ સમયે ભયંકર યમદૂતો કાળ પાસમાંથી બાંધે છે, તામિસ્ત્ર નરકમાં નાખે છે. તામિસ્ત્ર નરક કુંડમાં શું શું યમ યાતના ભોગવવી પડે છે? યમદૂતો પાપી માણસને ઘોર અંધકારમયના ઓરડામાં શિક્ષા કરે છે. તે જીવને લાકડીથી મારે છે, તે જીવને ધમકાવે છે, તે જીવને ભૂખે મારે છે, તે જીવને પીવાનું પાણી પણ આપતા નથી. તે જીવને યમલોકના વૃક્ષોની ડાળીએ ગળે દોરડા બાંધીને લટકાવે છે. કોપાયમાન, મત્યો, પોક્યો, અકાજ્યો આ બધા યમદૂતના નામ છે. શું કે છે કે કોપાયમાય, મત્યો, કોપ્યો, અકાજ્યો નામના અમદૂતો તેને ભયંકર યાતના આપે છે, દુઃખ આપે છે. તેથી કેટલીક વખત ત્રાસને લીધે તે પાપી જીવ બેભાન મૂર્છિત થઈ જાય છે. ભલા ભક્તો, પરધન પરદાર પાપી હરે પરના વળી બાળ, એ પાપી જીવને નાખે તામિશ્રમાં તત્કાળ. એમ કહીને તોડે પછાડે પાડે રાડ્યો રાડ કંગાલ. બીજાની પત્નીનું હરણ કરનારને, બીજાના ધન સંપત્તિ લૂંટનારને કોઈનું લઈ લેવું નહીં ભાઈ. હે, બધું અહીંનું અહીં જ છે, કશું લઈ જવાના નથી. મૃત્યુકાળ જીવને અમદૂતો કેવી રીતે લઈ જાય? જેવા જેવા કર્મો કર્યા હોય એવા લઈ જાય. યમદૂતો પાપી માણસને ઘોર અંધકારમય ઓરડામાં શિક્ષા કરે, તે જીવને પથ્થર ઉપર પછાડીને મારે, ધોબી લુગડા ધોવાય એમ. હે, તે જીવનું માંસ પક્ષીઓ ખાય છે, તે જીવનું કઠોર દંડથી દંડિત કરે છે. આ નરક કુંડમાં કોપાયમાન, મત્યો, પોક્યો નામના અમદૂતો તેને ભયંકર યાતના આપે છે. તેથી કેટલીક વખત ત્રાસને લીધે પાપી મૂર્છિત થઈ જાય, કારણ કે સહન ના થાય. બે લાફા માર્યા તો કેવું થાય? એ તો ભયંકર યમ યાતના કહેવાય. સારંગપુરમાં વાઘા ખાતરે એમને એમ નતું માગ્યું કે આ સારંગપુરના ગામને સીમમાં પણ યમદૂતો જીવને લેવા ના આવે. એમને ખબર હોય બધી કે યમ યાતનાનું દુઃખ કેવું છે. શું કહ્યું? વાઘા ખાતરે કહ્યું, હે મહારાજ, આ સારંગપુરમાં તો સીમમાં પણ યમદૂત કે છે લેવા ના આવે, એવો કોલ વર આપો. હે, વિચાર તો કરો, આ જીવે કેવું માગ્યું? હે, કોઈ પ્રકારનું કપટ કરીને વ્યક્તિનું કે સ્ત્રીનું અપહરણ કરનારને, સ્ત્રી પુરુષ એકબીજાને છેતરીને ભોગ ભોગવનારને, બાળકોનો ઉપભોગ કરનારને,
ખોટી સાક્ષી પૂરનારને, ભોળા લોકોને છેતરનારને. પાપી યમદૂતો વિકરાળ રૂપમાં દેખાય છે. દેખતા જીવના ઝાડા પેશાબ છૂટી જાય. યમ પાસમાં બાંધીને તે પાપીને અંધતા મિશ્ર નરકમાં લઈને ચાલે છે. વાલા ભક્તો, તે જીવની સ્થિતિ મૂળમાંથી કાપી નંખાયેલા વૃક્ષ જેવી થાય છે. નરકમાં પહોંચ્યા પછી પહેલેથી જ તે પાપી જીવને વિવિધ પ્રકારના અતિશય દુઃખ દેવામાં આવે છે. એની યાતના અસહ્ય હોય છે. કેવી હોય? અસહ્ય હોય છે. હે, આપણા બધા શાસ્ત્રોમાં ભક્તો થઈ ગયા, બધા થઈ ગયા કે નહીં? ભગવાન પાસે કેવા વર માંગ્યા? હે, ડાગરવાના જતનબા ને કે છે, મહારાજ વર માગો. કે છે મહારાજ કે છે, તો જતનબાએ કેવો વર માગ્યો કે મારે ઘરે જે મૃત્યુ પામે તેનું કલ્યાણ થાય એવો વર આપ્યો મહારાજે. અને કે જતન કઈ વર માગ. પછી જતન પૈયે મહારાજ પાસે ઘરે મરે તેનું કલ્યાણ કરજો, આવું વર માગ્યો મહારાજ પાસે. એને ધામમાં લઈ જજો. આપણા સંપ્રદાયમાં એક કેસર મિયા થઈ ગયા. શ્રી હરિ કે કેસર, અમે તમારી ઉપર ખૂબ રાજી થયા છીએ, માટે તમે જે માગો તે તમને અમે આપીએ. ત્યારે કેસર મિયા કહે, મહારાજ મારે ઘેર જે મૃત્યુ પામે તેને આપ ધામમાં તેડી જજો, તેવું વરદાન આપો. એ જીવ કેવો છે? ભગવાનના ધામમાં જાય. સારંગપુરમાં શ્રી હરિ એવી વાત કરી સુખમાં, તો સૌ સત્સંગ કરે છે, પણ વિપત્તિ આવે ત્યારે કે કસોટીમાં ઉતરે તેના પર અમે રાજી થઈએ છીએ. સત્સંગ કરે છે તેને અનંત બ્રહ્માંડોથી પર રહેલું અક્ષરધામ અને જીવોની કળા હસ્તચળ થાય છે. વાલા ભક્તો, સારંગપુરની બાજુમાં ગામ સમડિયાના સોની હરિભાઈ, કઈના? સમડિયાના હતા. સોની હરિભાઈ ભરે સત્સંગી હતા. તેને તાળનો રોગ હતો. કેવો? 10-15 દિવસે તાણ ચડે, ખેંચાય. તેથી 15 દિવસ તથા 20 દિવસે તેને તાણ આવતી. તેને જે દિવસે તેને તાણ આવનારી હોય તે દિવસે તેને કષ્ટભંજન હનુમાન ના દર્શન થાય. તેને કહી દે, આ વખતે તને તાણ આવશે, અને વળી કોઈ કુસંગી મરે તેને જમ લઈ જાય. તે હરિભાઈને કહી દે કે ફલાણા ભાઈને જમ લઈ ગયા. બોલો, આ હરિભાઈ સત્સંગી કષ્ટભંજન દેવ દર્શન આપે. અને હરિભાઈને એમ કે ફલાણા ભાઈના ગામમાંથી આ ભાઈને લઈ ગયા જમ. ભક્તો હનુમાનજીને પૂછ્યું કે આ હરિભાઈને તાણ આવે છે, તે એને ઓલા અવતારમાં શું પાપ કર્યું હોય છે? કોઈ સત્સંગી હોય ને પૂછે ને કે હરિભાઈને તાણ આવે છે 10 દિવસે 20 દિવસે,
તો કે પેલા અવતારમાં શું પાપ કર્યું છે તેને સત્સંગમાં શું કે સત્સંગ મળ્યો છે તે શા પુણ્ય મળ્યો છે આવો પ્રશ્ન કર્યો. ત્યારે કષ્ટભંજન બોલ્યા, એને ઓલ્યા અવતારમાં વાણિયો હતો. શું હતું? વાણિયો. તેથી વેપારમાં બહુ દગા કર્યા હતા. તે પાપે કરીને તેને તાણ આવે. ભગવાન કોઈને છોડતા હે વાલા ભક્તો. પણ એને એક વાર શું કર્યું? કારણ કે આ તો વાણિયો હતો, દગો તો કરે. કોઈ લેવા જાય આ તે હોય ને, દગો કરે. પણ એને એકવાર રામાનંદ સ્વામીની નિષ્કપટ ભાવે કરીને સેવા કરી હતી. જો તેલનો ડબ્બો બબ્બો હાલ્યો હશે, હાલ્યો હશે ને. કારણ તે પુણ્ય કરીને છે એને સત્સંગ મળ્યો. અને મહારાજે કહ્યું એને, તને 20 દિવસે અમે તાણ આવશે ને તો લેવા આવીશું. તો આજુબાજુના સત્સંગી કે તને 20 એક જ દિવસમાં 20 તાણ આવશે. તો સત્સંગી કે મહારાજ આનું ઓછું કંઈક કરો, 14 કરો, 14. તો મહારાજ કે છે જા, હનુમાન દાદા કે જા, 14 તાણ આવશે ને તને હું લેવા આવીશ. અને હરિભાઈએ જોયા કે આ મહારાજ મને તેડવા આવ્યા. હું ભગવાનના ધામમાં જાઉં છું. જય સ્વામિનારાયણ કરીને ભગવાનના ધામમાં ગયા. વાલા ભક્તો, આ ભગવાનનો પ્રતાપ છે. શું કે છે? આ ભગવાનનો પ્રતાપ છે. વાલા ભક્તો, પૈસા ઘર સુધી આવશે, સ્વજનો શમશાન સુધી આવશે. જ્યારે કર્મ તો ભવ ભવ સુધી સાથે આવશે. જે કર્મ કરેલા છે એ ભવો ભવ સુધી સાથે કર્મ આવશે. અને આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું. કાયમ નથી રહેવાનું મહેમાન આ 4 દિનના. વાલા ભક્તો કે છે આવા બધા દુઃખ ભોગવવા પડે. અધર્મ યા ધન મેળવી પોષું નિજ કુળ નિજ દેહ, આપ સ્વાર્થ સારું મારી જાત જંતુની દેહ. વાલા ભક્તો, પોતાનું અને પોતાના કુટુંબ ભરણ પોષણ માટે જીવની હિંસા કરનારને, ચોરી લૂંટફાટ કરનારને, કારણ વિના બીજા સાથે વેર ઝઘડો કરનારને, મૃત્યુ કાળે જીવને યમદૂતો કેવી રીતે લઈ જાય છે. નિજ દેહ નિજ કુળને છોડાવીને જીવાત્માના મૃત્યુ પછી રૌરવ નરકમાં નાખવામાં આવે છે. તે પાપી જીવને ઊંધા માથે લટકાવે છે, કરવતથી કાપે છે, ગીધ પક્ષીઓને ખવડાવે છે. આ રીતે કોપાયમાન વેરીઓ, વિરોધીઓ, પાડીઓ નામના અમદૂતો તેને ભયંકર યાતના આપે છે. તેથી કેટલીક વખત ત્રાસને લીધે તે પાપી જીવ મૂર્છિત થઈ જાય છે.
એક ભક્ત હતા, ગાડું લઈને જતા હતા, સત્સંગી હતા. પહેલાના તો ગાડામાં ફરતા, પણ એક જીવ બાજુમાં પડેલો બીમાર હતો, અંતકાળી મને લાગે નજીક આવેલો, અને પેલા સત્સંગી ગાડું લઈને ગઢડાથી એમના ગામ જતા હતા. તો કા ઊભું રાખ્યું ગાડું કે આ જીવને કોણ હશે આ. પછી એને તો અસહ્ય તાવ હતો, અંતકાળ જેવું હશે, ઉચકીને ગાડામાં બેહાડ્યો. તો પેલા ગાડામાં સુવાડ્યા પછી કે છે ગાડું ચાલ્યું તો પાછળ પાછળ બે જમ આવે. પેલા ભાઈ કે છે એ ભાઈ મને જમ દેખાય પાછળ આવે છે, અને એ તો ગઢડાથી એમને ગામ જતા હતા ગાડું લઈ. તો એમની પાસે એક કંઠી હતી, કંઠીની કેટલી તાકાત! એ કંઠી એ સત્સંગી ભગતે એના જીવને ગળામાં પહેરાય અને જીવ દેખાતા બંધ થઈ ગયા. આ શાસ્ત્રોમાં છે, એમને એમ આલે રાખતો નથી. બધું વાંચી પછી આ બધી વાર્તા કરતો હોઉં, પણ એ સત્સંગી જીવ ને કંઠી બાંધી એટલે પેલા જમ દેખાતા બંધ થઈ ગયા. ગાડું ચાલ્યું, એનું ગામ આવ્યું વચ્ચે, અને ચોતરો છે ને ત્યાં ઉતાર્યો. ત્યાં એના છોકરા હતા કુસંગી, એના ગાડામાંથી ઉતાર્યો એટલે છોકરા કે છે ગળામાં કંઠી જોઈ, આ શાની કંઠી પહેરી? આવું બધું બોલવા માંડ્યા. સ્વામિનારાયણની કંઠી ના જોયે, આમ તેમ. પણ બે જમ તો ચેડે ચેડે જ જતા હતા, એને દેખાય નહીં. પેલા બે છોકરાએ કંઠી તોડી નાખી, તરત ઝડપી લીધા, એને તૈયારી ઉઠાઈ લીધા એ જીવને, અને લઈ ગયા નરકમાં. આ કંઠીની તાકાત છે ભાઈ. એક ભાઈને જમ લેવા આયા. હવે તો કારીગર પુતરા બનાવે, તો કે છે મને જો જમ ના લઈ જાય એવું કંઈક કરું. એને તો 6-7 મૂર્તિઓ બનાવી એના જેવી, આ બે હૂબ છે પણ દોરોય ફેર નહીં, અને વચ્ચે ઉભો થઈ ગયો. ક્યાં? એ પુતળા 6-7 બનાવેલા ને એની વચ્ચે એવો ઉભો થઈ ગયો. અને યમરાજા લેવા આવે, વિચાર કરવા માંડ્યા, આ તો કશી સમજણ પડતી નહીં, આ બધી મૂર્તિઓ બધી એક દેખાય છે. પછી આ તો મૂંઝાયો, આ તો પાછા ગયા, વાત કરી યમરાજાને કે આવું છે ભાઈ બધું. પછી એક સારો હોય ને પાસે એમાં કોઈ જમ એને મોકલ્યો, જાઓ તમે જાઓ પાછા. અને જોયું આ મૂર્તિઓને બધી, વચ્ચે આ ભાઈ બોલો હલે નહીં, ચાલે નહીં. પછી વાત કરી, ઓહો હો, આ મૂર્તિ કોણે બનાવી છે? વખાણ કરવા માંડ્યા. મારે કે છે એને બહુ મોટું ઇનામ આલવું છે. તરત પેલો વચ્ચેથી બોલ્યો, મેં બનાવી. તરત યમરાજાએ જાલી પાડ્યો. વાલા ભક્તો, કહેવાનો અર્થ એટલો જ છે, ગમે એવું પાપ કરશો, ગમે ત્યાં હંતાઈ જશો, કોઠીમાં પહેરી જશો, પણ તમને કર્મ જે કરેલા છે એનું પાપ ભોગવવું પડશે, ભોગવવું પડશે અને ભોગવવું પડશે. કહેવાનો અર્થ એ છે. એટલે વાલા ભક્તો, આ માણસનો જન્મ મળ્યો, સારા કર્મ કરો, ભગવાન આપણા હાજર હાજર છે, કંઈક કરશે. વાલા ભક્તો, શું કે છે? તે પાપી જીવને ઊંધા માથે લટકાવે છે, કરવતથી કાપે છે, ગીત પક્ષીઓને ખવડાવે છે, આ રીતે જીવને દુઃખ આપે છે. વાલા ભક્તો, આ લોકમાં અભાગ્યએ માર્યા હતા જીવને, જેમ તે જીવ મરી રૂ થાય
મારે છે અધર્મની, એમ મહારૌરવ નરકકુંડની યાતના કોને કોને ભોગવવી પડે છે? કેવળ જીવવાના સ્વાદ માટે જીવ હિંસા કરનારાઓ, સ્વાદ ચાખવા માટે આ જીવોની હિંસા કરે ને, સારું લાગે કરીને. કોઈ પણ પ્રકારે માંસ ભક્ષણ કરનારાઓને, અસત્યનો માર્ગ ચલાવનારાઓ, મૃત્યુ કાળે જીવને અમદૂતો કેવી રીતે લઈ જાય છે, જીવાત્માને જોર કરીને દેહમાંથી બહાર કાઢે છે. વાલા ભક્તો, આ જીવમાંથી જે જીવ નીકળે ને, એ તો બહુ પીડા થાય, બહુ પીડા થાય ભાઈ. એનું વર્ણન કરતા પાર ના આવે. જેને અંતકાળ આવ્યો હોય એને ખબર પડે. વાલા ભક્તો, મહારૌરવ નરકમાં શું શું યમ યાતના ભોગવવી પડે છે. હથોડા, ભાલા આદિ શસ્ત્રોથી દેહને તોડીને માંસ પક્ષીઓને ખવડાવે છે. આ લોકમાં જેવી રીતે જીવ બીજાને દુઃખ આપે છે, તેવી જ રીતે મહારૌરવ નરક કુંડમાં તેવું જ દુઃખ તેણે ભોગવવું પડે છે. આ રીતે કોપાયમાન કાળીઓ, દકાળીઓ, અકાળીઓ, આ બધા જમના નામ છે. યમદૂતો તેને ભયંકર યાતના આપે છે. તેથી કેટલીક વખત ત્રાસને લીધે પણ મૂર્છિત થઈ જાય. મરે નહીં, મૂર્છિત કરી દે, ફરી પાછો હારો કરે. સુરેશભાઈ કહ્યું હતું ને, દમ એને ભોગવવું પડે. યમ યાતના બધું મારે, મૂર્છિત થઈ જાય, ફરી એને હાજો કરે, ફરી પાછો એને દુઃખ દે. વાલા ભક્તો, પશુ પંખી જીવતા રાધીને ખાતો તો માંસ, તેને તેલમાં રાધ્યો કર્યો તેમજ તનનો નાશ. દીધા દુઃખ બહુ જીવને, મેર મનમાં ના આવી વળી, તે પાપે પડ્યો નરકમાં, કરી કમાણી આવી વળી. જીવતા પશુને મારીને તેલમાં તરીને રાધીને ખાનારાઓને, કોઈ પણ પ્રકારે માંસનું ભક્ષણ કરનારાઓને, આપણા જીવને કોઈ મારે કેવું થાય? એ એનું બચ્ચું છે, એ એક જીવ છે. કીડીથી મારીને હાથી સુધીના જીવ હોય, કેટલાય જીવો હોય. વાલા ભક્તો, કુંભી પાર નરકના કુંડમાં શું શું યમ યાતના ભોગવવી પડે છે, તે જીવને જીવતા જ ઉકળતા તેલમાં તળે છે. શું કે છે? એને તેલમાં તરે. તે જીવને ઉપાડીને અગ્નિમાં ફેંકે. શું કે? અગ્નિમાં ફેંકે. ઉગ્ર સ્વભાવ અભાગ્યો જેને નહીં કરુણા લેશ. ઉગ્ર સ્વભાવી અભાગ્યો જેને નહીં કરુણા લેશ. કોઈ ન કરે કર્મ એવા, તેવા કરે છે અહોનિશ. આપ સ્વાર્થ અનાર્થનો કરતા ન કરે વિચાર, જુલમ સર્વે જગતના રાખ્યા હૃદયમાં મોજાર. કુંભી પાકનું નરક કુંડની યાતના કોને કોને ભોગવવી પડે? ઉગ્ર સ્વભાવ વાળા, અને જેમનામાં લેશ માત્ર કરુણા નથી, દયા નથી. શું નથી? દયા નથી. તેવા પાપિષ્ટોને નિસ્વાર્થ માટે ધર્મનો વિવેક ભૂલી જનારાઓ, વિના કારણે કોઈ પણ પર ત્રાસ ગુર્જારનારાઓ,
મૃત્યુ કાળે જીવને યમદૂતો કેવી રીતે લઈ જાય છે? તે જીવને યમદૂતો કઠોર રીતે હાથમાં પકડીને દોરડાથી બાંધીને યમલોકમાં લઈ જાય છે. સુધનવા કેવા હતા? સુધનવા સત્યવાદી નીતિવાળો હતા. મહાભારતમાં એની વિસ્તારથી કથા છે. એને ઉકળતા તેલમાં નાખ્યો. એ વખતે સુધનવાએ ભગવાનને પોકાર કર્યો. કોને? ભગવાનને પોકાર કર્યો. ઓ માર વાલા રે, તારો ભરોસો મને ભારે, હાથ જાલ્યો તો લેજે ઉગારી. ભક્ત સુધનવા તમને પોકારે, ભક્ત સુધનવા તમને પોકારે. ઓ મારવાલા રે, ઉકળતા તેલ દીધા ઠારે, હાથ જાલ્યો તો લેજો ઉગારે. હે, ભગવાન કંઈક ને કંઈક રક્ષા તો કરે ને કરે. તમે બે એટલે કે છે કે સુધનવાને ઉકળતા તેલમાં નાખ્યો, પ્રભુએ ઠંડુ કરી દીધું. એમનું એક રૂવાડું પણ દાજ્યું નહીં. સાચો ભક્ત એનું નામ કે પરમાત્માની ભક્તિ કરવામાં મુશ્કેલી દુઃખ આવી પડે છતાં ભક્તિનો ત્યાગ ન કરે. વાલા ભક્તો, મહારાજ કંઈક ને કંઈક રક્ષા કરે. સારી ભક્તિ કરો, કથા વાર્તા સાંભળો તો મહારાજ અંતકાળે તેડવા આવે. આવા નરકના કુંડમાં ના જવું પડે, જમ લેવા ના આવે. હે વાલા ભક્તો, હવે આપણા સુરેશભાઈ ભગત, આમાં કડવું નહીં. એ હું ચોપડી છે કરી, હું મારી રીતના લાવ્યો છું. એક એ નહીં, આમાં નહીં કરું. એ કહો તો તમે બે તમે બે ના યાદ હું મારી રીતના કહેતો હોય. જો તમે બે આવી જાઓ. મારી રીતના આવી ચોપડી લાવ્યો હોય. वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिराम ननाम्बुजम पूजितं सुरनरोत्तमय मृदा धर्मनंदन अहम विचिन्तये. सहजान स्वामी महाराजनी जय, लक्ष्मी नारायण देवनी जय, हे हरि कृष्ण महाराजनी जय. इष्टदेव भगवान श्री स्वामीनारायण અને બાલા ભક્તો, યમદંડની કથા ચાલે છે. શૈલેષભાઈ દમદંડની જ કરી છે, પણ એમને એમના જે ભગવાનના ચરિત્રો ઉપરથી એમને બધી ઘણી વાત કરી સભામાં જે કરે છે એ રીતે. પણ આપણે જે પારાયણની રીતે કથા પૂરી કરવાની છે, 20 કડવા હતા ને, એટલે 20 કડવામાંથી આપણે કાલે 12 પચ્યા છે. એટલે શૈલેષભાઈને મેં કહ્યું કે કડવા વાંચો ખાશે નહીં ફાવે કે છે, એટલે શરૂ કરીએ આપણે. એટલે પેલા લિંકે ચડવે રહે ને જે નિષ્કળાનંદ સ્વામીના શબ્દો આપણે સાંભળવાના છે. એમણે કથા કરી એ યમદંડ ચિત્રપદ એ અને બીજા જે
ચરિત્રો તો એના ઉપર શીખાય. આપણે ચાલુમાં કોઈ વખત પ્રસંગ કહીએ છીએ કે એમનું આવું બધું થાય છે, પણ બધું કહેવા રહીએ ને તો પાછું ટાઈમ પણ લાગે. એટલે આપણે કડવાત ખાલી વાંચીએ છીએ ને બને એટલું સમજવા પ્રયત્ન કરીએ છીએ. એટલે આજે 13મું કડવું આવ્યું. વાંચું છે એવી રીતે જ વાંચીશ, ગાવા રહીશ તો વાર લાગે પાછું, એટલે જે રીતે વાંચું છે એ રીતે જ વાંચીશ. આપણે 12મા કડવા સુધી રવ નર્ક ને બધા નર્કમાં કુંડમાં નાખે જે દુઃખ પડે અમે વાતે આવી ગઈ. પણ આપણે એ જે કુંડમાં જે છે કેટલા કુંડ હતા? 28 કુંડ હતા, ખરું ને? 28 કહ્યા હતા ને કાલે? યાદ છે કે નહીં? થોડુંક તો યાદ રાખવાનું, કંઈક એવા બધું યાદ ના રહે. મને યાદ નથી રહેતું, પણ અમુક તો આપણને પાછું થોડુંક તો યાદ આવે, એટલે એવું થોડુંક યાદ રાખવાનું. હરિજન દ્રોહી પૂર્વ વિરોધી, ગુરુદેવનો ગુનેગાર, એવો જે અભાગીયો તે પડ્યો નરક મોજાર. જે જેવા કર્મ કરે ભાઈ તેને જ તેવો દંડ, પછી પાપ તપાસી નાખ્યો કાળસૂત્ર નરક ને કુંડ. સ્વામી કહે છે હરિજન દ્રોહી. હરિજન દ્રોહી એટલે ભક્તોનો જે દ્રોહી છે, વિપ્ર વિરોધી છે, ગુરુદેવનો ગુનેગાર છે, એવા જે અભાગ્યા જીવો છે તે નરકની મજાર પડે છે. આપણે જો એવા હોય તો પડવું પડે. આપણે કોઈ ભક્તોના ગુનેગાર, ભક્તોનો દ્રોહ કરતા હોય ચાલતા હડતા ચાલતો અથવા તો વચનથી, એવી રીતે બ્રાહ્મણોનો આવી રીતે વિરોધ કરતા હોય, બ્રાહ્મણોને આવી રીતે હેરાન કરતા હોય, ગુરુદેવના ગુનેગાર બનતા હોય, ગુરુ કે એની આજ્ઞા ના માનતા હોય, ગુરુ ઉપર થઈને આપણે અત્યારે ગુરુના બધા ગુનેગારો બધા બહુ બન્યા છે, ખરું ને? આચાર્ય મહારાજ આપણા બધાના ગુરુદેવ છે ને એના ગુનેગાર તો બહુ પડ્યા છે. જે ગુનેગાર થયા ને એને નરકમાં પડવું જ પડશે. આપણે હોઈએ એ ગમે તે હોય, પણ સમજી વિચારીને પડજો. જો અમે કોઈ આપણને થતું હોય તો બધી રીતે સમજાવશે, પણ શાસ્ત્રોક્ત રીતે આ જે વાંચીએ ને સમજાવીએ તો એ ગુરુદેવનો દ્રોહ પણ એ નરકમાં જ લઈ જશે. એ આપણે આવીશું કે સંતો છે એવા બનેલા, એ નિત્ય સ્વરૂપ જેવા સ્વામી છે ને એને પડવું પડશે જો દ્રોહી છે તો. એવા જે કર્મ કરે ભાઈ તેને જ તેવો દંડ. જેવા કર્મ કરે છે એવો જ એને દંડ છે. પછી પાપ તપાસી નાખ્યો કાળસૂત્ર નરકની કુંડ. પછી બધા પાપ તપાસી અને પાછો આગળ નવો કુંડ આવ્યો, કાળસૂત્ર એનું નામ છે. પિતા વિપ્ર વેદ દ્રોહી પશુ ભેદી કરે જે પાપ. જે પિતાના વિપ્ર હોય, વેદ દ્રોહી હોય, પશુને વિંધીને પાપ કરતો હોય, પશુને મારતો હોય, એ પાપે કાળસૂત્રમાં દુઃખ પામે છે. તે કુંડ ઊંડો ભૂંડો ને ઘણો, એને ઉપમા કેની દઈએ? એ કૂપ એટલે કૂવો. એ કુંડ કેવો છે? મોટો છે, ઊંડો છે ને ભૂંડો છે. કારણ કે ભૂંડો ક્યાંથી કહેતા છે? કારણ કે ભાઈ જીવ જંતુ ના જાત જાતના બધા પશુ પંખી હોય અને ભયંકર દેખાતો હોય, મેં 5 પરું લોહી ના બધું ભરેલું હોય એમાં નાખે, એટલે ભૂંડો છે. પાપી પ્રાણીને પીડવા સર્વે દુઃખનો સિંધુ કહીએ. પાપી પ્રાણીને પીડવા માટે જ આ બધા કુંડ છે, જેને આપણે સિંધુ કહીએ. કે સિંધુ એટલે દરિયો. આ બધા એના દરિયા છે, કારણ કે મોટા છે. આ કુંડ નાના નથી, યોજનો લાંબા પરા છે, ઉપરથી સોકડા છે, અંદરથી લાંબા પરા છે, એટલે દરિયા જેવા છે, સમુદ્ર જેવા લાગે ને તો. 10,000 યોજન ફરતો તોબા વર્ણો છે તે. તોબા વર્ણ, તોબાનો કલર કેવો હોય એવો એનો કલર છે કુંડનો. અને 10,000 યોજન ફરતો, આખો ગોળાકાર, એટલો લાંબો પરો છે. ક્ષેત્રફળ જેને કહીએ આપણે એનું. ઉપર હેઠે અગ્નિ અર્કે અતિશય તપાવ્યો. એ ઉપરથી નીચેથી અગ્નિ લગાડીને તપાવવામાં આવે છે. ભૂખ પ્યાસ પીડે ત્યાં અપાર બળે દેહ અંતરને બહાર. અને પાછું જેમ આપણે ચાલુ કહેવામાં આવે છે કે જ્યારથી અહીંથી ગયો ત્યારથી દુઃખ છે ને, 1 વર્ષ તો ચલાવ્યો, પછી આ બધા કુંડમાં તપાસી નાખવા મળ્યો, તો ત્યાં પાછા એ કુંડમાંથી ક્યારે નીકળવા મળે? કાલ આવ્યું હતું ને, ક્યારે નીકળે? એક કલ્પ સુધી, એવું નહીં, કલ્પ પર્યંત, એટલે 1 કલ્પ 2 કલ્પ એવું નક્કી નહીં,
દરેક કુંડમાં એવો ટાઈમ લાગે. અને ત્યાં સુધી એને શું કરવાનું? મારે, ધૂળે, કાપે, ખાય, કઈડે ના તે બધા જનાવર, પક્ષી, પશુ પંખી મને કરતા હોય અને મારી કહે છે કેમ કે ફરી મરી જતો નહીં હોય, પછી એને શું દુઃખ ભોગવવું પડે? આપણે ઘણી વાર વારે કહ્યું છે કે એને પાછો સજીવન કરે, હાથ ફેરવે પાછો હાજો થઈ જાય અને પછી દુઃખ પાછા આપવાનું ચાલુ કરે. એમ સતત દુઃખ જ ભોગવ્યા કરે. માર્યા પશુ શરીરના વાળ તેને લેખે કિંકર તત્કાળ. જે પશુ માર્યા છે ને અને એના શરીરે જેટલા વાળ હોય ને એ પ્રમાણે એને દુઃખ આપે છે. એવા વર્ષો, એવા હજારો, એટલા 1000 વર્ષ સુધી મારે છે નરકમાં રૂંધી. જેટલા વાળ, એક વાળે 1000 વર્ષ. એ પશુને જે માર્યા હોય એના 1000 વર્ષ સુધી નરકમાં રૂંધી રાખે, ગોદી રાખે, મેં અંદર નાખી રાખે. સુવે, બેસે, લોટે, ઊભો થાય, દોડે, પડે, ગોટિંગ ન ખાય, ગરબડિયો ખાય, પડે, હુવે, પાછો બેઠો થાય, ગરબડિયો ખાય, તરફડે, ફરફડે, ઘણું આવ્યું પાપ કરેલું આપણું. જે પાપ કર્યું હતું ને એ બધું એને આગળ આવ્યું. લીધો ઘેરી વેરી વશ થયો, મારો મારો કહી દુઃખ દિયો. ત્યાર પછી દુઃખ પામ એ દુઃખ પામે પીડા પ્રભુનો વિમુખ. એવી રીતે વીતે કઈ દન પછી નાખ્યો અસીપત્રવન. કાળસૂત્રમાં કઈ નાખ્યો ફરી? અસીપત્રવન નામનું પાછો બીજો કુંડ છે, એમાં નાખે છે. અસી જેવું બેવ કોરે ધાર, એવા તાળના પત્ર અપાર. એ આખું કુંડ એમાં શું છે? અસીપત્ર એટલે તાળના તલવાર જેવા ફાદા હોય ને લાંબા, એવું એને ચારે પડતો એવી કિનારો હોય. તારના જેવા એની બાજુ બધો વૃક્ષો હોય અને એવા એને પાન હોય એવું દેખાય. અસી જેવું બેવ કોરે ધાર, એવા તાળના પત્ર અપાર. નિજ ધર્મ વેદે કયો જે, આપતકાળ વિના તજે તે. નિજ ધર્મ વેદે કયો જે, આપતકાળ વિના તજે તે. આપણને દરેક ધર્મ પાળવામાં પાછી થોડીક છૂટ આપી હોય કે ના પડાય તો વાંધો નહીં, પણ ક્યારે ધર્મ આપણને શું કેવો હોય કે આ ધર્મ પાળવો, તો એમાં પાછી એમાં મર્યાદા થોડી મૂકી હોય કે કોઈક વખત ન પડે તો ચાલે, પણ ક્યારે? આપતકાળ પડે ત્યારે. આપતકાળ દાખલે કે આપણને ભાઈ બધાને 11 કરવી એમ કહ્યું હોય, શિવરાત્રી પણ કરવાની કહે આપણા શાસ્ત્રોમાં બધાને, બરાબર? તો એ બધાએ કરવી જ પડે, પણ એને ના કરાય. ક્યારે ના કરાય? કાલે આપણે કહ્યું કે ભાઈ જે ઉંમરવાળા થઈ ગયા હોય, બીમાર હોય, બહુ દુઃખ પડતું હોય, બેસાય થવાય નહીં, ખવાતું ના હોય, એ બધાને એ પાડવું હોતું નથી. એવી રીતે બધા ધર્મમાં કંઈક એવા આપતકાળ હોય તો આપતકાળ સિવાય એને જે ધર્મો છોડ્યા છે એને આ કર્મ ભોગવવા પડે છે. પરનો જે પાખંડ માર્ગ ભરે આવશે તે મોહી પગ. બીજાનો પાખંડ માર્ગ પાછો સ્વીકારી લે. આપણે ભગવાને કહ્યું ને શિક્ષાપત્રીમાં કે પાખંડ ધર્મ સ્વીકારવો, કલ્પિત ધર્મો ન સ્વીકારવો, આ બધા ધર્મો સ્વીકારવા નહીં. તો કે આવા જે ધર્મો સ્વીકાર્યા છે તે પણ એને આ નરકમાં પડવું છે. નિજ ધર્મમાં અહીં બાંધીને તેમાં વટલાવે નિજ દે. નિજ ધર્મમાં બાંધીને, નીચ ધર્મમાં પાછા સ્નેહ બોધે અથવા તો એમાં જોડાઈ જાય અથવા એની જોડે બેહે પછી એનું જમે, વટલાવે. એ કરે અશુભ આહાર અભાગી, કુળ ધર્મ પોતાનો ત્યાગી. કરે અશુભ આહાર, પોતાનું કુળ ધર્મ બધું ભૂલી જાય કે આપણે કુળમાં અથવા તો આપણા સમાજમાં આવું બધું ન ખવાય, આવું ન પીવાય, આ બધું હોય ને, પછી એ ભૂલી અને આવા ધંધા કરે. આવું ના ખાવાનું ખાય, ના પીવાનું પીવે. નીચના ઘરનું નીચ એટલે આપણે વર્ણાશ્રમના વ્યવસ્થા બધાએ પાડવાના. આપણે તમે બધાએ ધર્મ પાડો, અને જો વર્ણાશ્રમના ધર્મ ન પાડો તો તમારો ધર્મ જે પાડેલા ને એ ફોગટ જાય. એટલે મર્યાદામાં શાસ્ત્રોમાં કયા રીતે પાડવા પડે દરેકે. તો એ જે વટલાવે એવું કહે છે ને એને પણ ભોગવવું પડે. શિક્ષાપત્રીમાં કહ્યું કે જગન્નાથપુરી વિના બધે, જગન્નાથપુરીમાં એ વટલાવતું નથી, એ છૂટ આપી છે. જગન્નાથપુરીમાં જે ભાતનો પ્રસાદ જે આપે છે એ ગમે તે જાતિના હોય કે ગમે તે હોય બધા લઈ શકે, સાથે બેને લઈ શકે. ત્યાં શાસ્ત્રોની રીતે તો છૂટ આપી, બાકી બીજે નથી. આપણે શિક્ષાપત્રીમાં વાંચતા હશો તો આવતું છે. એ પાપે અસીપત્ર વને પડે પ્રાણી સહ દુઃખ,
ધાએ કપાય છે પણ દિયેશ દૂધ ઉપરથી દંડ, એટલે એમાં દોડ આવે, મારે, પડે, પકડે તો શું થાય? શરીર કપાય છે. એવા પાન તલવાર જેવા ધાર વાળા છે એનાથી કપાય અને ઉપરથી પાછા મારે જોડે. તેને કરી કરે હાય હાય, મુવો આવી મૂર્છાય, ફળ પાખંડ ધર્મનું એ ભોગવી નર નિસરે તે, એવા નરકના કુંડના દુઃખ તે તો ક્યાં જાય કેમ મુખ. આવા નરકના કુંડનો કેટલુંક દુઃખ વેઠે. કહેતા ના આવે જેનો અંત, એવા અહોનિશ દુઃખ અત્યંત. કહેતા સ્વામી ઘડીએ ઘડીએ કહે છે કે એને કહેતાનો પાર આવતો નથી, એટલા બધા દુઃખ પડે છે. કાલે આપણે સિલાવ્યું કે ભાઈ આ તો થોડા કયા લાખો ઘણું દુઃખ છે, પણ આ તમને થોડા ઘણા કયા છે. વળી આલોકમાહી અભાગી, કરે અન્યાય ન્યાયને ત્યાગી, રાજાના ચાકર જે, લૂંટે વણ વાંકે લોક તે, દે સંત વિપ્ર શિર દંડ, લૂંટે ઘર ગામ શેર ખંડ, વણ વાંકે કરે અનરત, પણ નૃપ ને નૃપના ભૃત્ય. આ બધા નામ કે આ રાજાના, પાછા આ રાજાઓ આવો અન્યાય કરતા હોય. આ લોકમાં અભાગી કરે અન્યાય, ન્યાયને ત્યાગી, ન્યાય અન્યાય જોતા નથી અને અનર્થ કરે. કોણ? તો કે રાજાના ચાકર. પછી શું કરે? પાછા લૂંટે વણ વાંકે લોક તે, રાજા પણ લૂંટાવે હોય કે એવા એમના માણસ હોય ને એની પાસે લૂંટાઈ લઈને આવું કરતા, એને પકડે નહીં અથવા તો એની પાસે રીતવાની રીતે અત્યારે કરે છે. પ્રધાનો બધા કરાવે, આ તો હોય છે જ ને. તો એ બધાને નરકમાં પડવું પડે. બે સંત અને પાછા શું કરે? પાછા રાજાઓ હોય અથવા પ્રધાનો હોય તો સંતો હોય કે વિપ્રો હોય એના માથે પાછા દંડ પણ કરે. ખરે એમની શાસ્ત્રોમાં એમ લોકોને દંડ કરવાનું બહુ ના હોય, ખાસ બહુ મોટા ગુનેગાર હોય, પણ એ એમના ઘણી વખત સાધુઓને મરાઈ નાખતા હોય, એવું કરતા હોય ને, પેપરોમાં આવતું હોય. લૂંટે ઘર ગામ ને શહેર અખંડ, બધાને લૂંટે આવ્યા કરે. વર વાંકે કરે અનર્થ, પછી નૃપ ને નૃપના ભૃત્ય. કોણ કરે છે? કે નૃપ એટલે રાજા, એના ભૃત્ય એટલે એના ચાકરો, એના નોકરો જે બીજા પ્રધાનો હોય તે. પડે શુકર મુખ તે ઘડી, પીલે જેમ ચીંચું મોસેલી. એ કાયમ પડે પાછો આવે શુકરમુખ. શુકરમુખ એવું નામ છે કુંડનું. અને એમાં પીલે જેમ ચીંચુમાં શેલડી, ચીંચુડામાં જેમ શેલડી પીવે, પીલે એમ એને પીલે, એનું તેલ કાઢે. એમ પીલે છે પાપીનું તન, તેણે કરે કાયા રુદન, પણ વાંકે રૈયત ને રૂંધી, લીધો દંડ મારી મુવા સુધી. એમ ત્યાં સુધી એને એટલો દંડ, જેને રૈયત ને રૂંધી રાખી, લીધો દંડ મારી મુવા સુધી, મરી જાય તો સુધી બિચારા પણ દંડ લે. પણ રાજાના ચાકરો, આ એના માટેનો શુકરમુખ છે. આપણે તો રાજા છે ને એટલે આપણે એવું કરતા નથી, એટલે આપણે ભાગમાં ના આવે. એટલે આપણે જેમ જવાનું થાય ને આવું કર્યું ના હોય. બધા કુંડમાં પાછો ના હોય, જેવું પાપ હોય એ પ્રમાણે કુંડમાં નાખે. નાવી મેર તેની મનમોય, પર પીડાને ન જાણી કોઈ. એને કોઈ મેર ના આવી, દયા ના આવી, કોઈની પીડાને પણ એને જાણી નહીં. અતિ દુષ્ટ દયા નહીં લેશ, એવા પૃથ્વી પર નરેશ. અતિ દુષ્ટ છે આવા. કોણ? તો એવા નરેશ. નરેશ એટલે રાજા. એવા જે રાજા છે એની વાત છે. એવા રાજાને રાજાના ભૃત્ય, પડે શુકર મુખે પામે મૃત્યુ. અને ત્યાં શુકર મુખમાં માર ખાઈને મરે એટલે પાછા જીવતા કરે, આગળ જવાનું હોય ને. સહે દુઃખ કાળ કઈ જાય, ત્યારે એ દુઃખમાંથી મુકાય. સહે દુઃખ કાળ કઈ જાય, કેટલોય કાળ જાય ત્યારે પછી એ દુઃખમાંથી પાછું બહાર કાઢે. અને શુકર મુખનું દુર્ઘટ દુઃખ તે ભોગવે હરિના વિમુખ. આવા જે હરિના વિમુખ છે, ભગવાનથી જે વિમુખ છે, એ લોકો આ શુકરમુખનું દુઃખ ભોગવે છે. કર્યું નરશું નિશંક થઈ, એવા પ્રાણીની એ ગતિ કહી. જે આવા નરશું માણસો હોય, નિશંક થઈને જે આવે પ્રાણીઓ કામ કરે છે, એ લોકોની આ ગતિ કહી. વળી આ લોકમાં જે વિમુખ દેહ અલ્પ જીવને દુઃખ, ચોચડ મકર જુવા જે બગા માખી કીડી આદિ, તે પશુ પંખી વ્યાળ આદિક વળી, એવા માર્યા જંતુ બહુ મળી. એ પાપે પડે અંધકૂપ, જેમાં અતિ દુઃખરૂપ. જે જીવજંતુઓ મારે છે, હિંસાની વાત આવી. નાના મોટા જે કંઈ મોટા પક્ષીઓ પશુઓ મારે, અને સીધું નાના ભગવાન શિક્ષાપતિ કવિએ પ્રમાણે નાના ચોચડ મકર બગા બગઈ આ બધું મારતા હોય, અને કેટલા અપાર આવા સંખ્યો જીવ માર્યા હોય, એ પાપે એને કઈ નાખે છે?
કેવા નાખે? અંધકૂપમાં. અંધકૂપ નામનો કુંડ છે, એમાં અતિ તમ દુઃખરૂપ, તમ એટલે દુઃખદ, વળી ઝેરવાળા જંતુ બહુ આવી વળગે અંગમાં સૌ, ને પાછા એમાં ઝેરવાળા બધા જંતુ આવીને વળગે અને કરડે, દંશ મારે, એનું લોહી પીવે, નાવે નિંદ્રા નહીં સુખ ઘડી, ધોળે અકળાએ જાય પડી. એમાં સુખ આવે? આ લોકોને ઊંઘવાનું મળે જ નહીં. જો મળે ઊંઘવાનું, અહીં આપણને ઊંઘ આવે. જો ઊંઘ આવે, આવા ઊંઘ આવતી હોય, આ દાખલા તરીકે કંઈક હાપ નીકળ્યો હોય, ભગવાન બતાવું કહ્યું કે હાપ નીકળ્યો હોય તો બેઠેલા બે કરા, ઊંઘ હોય તો ઉડી જાય ખાલી એકથી. તો નર્યા ઉડતા ફરતા કરતા હોય, એટલે એને તો આ કુંડમ ઊંઘવાનો આરામ તો છે જ નહીં. અહીં આપણે આરામ કરીએ. જો એવું કહીશું કે નહીં બે હાથ મારાથી પલોઠી નહીં વળે, કહીએ નહીં, પણ તો બધું મારી તોડી સીધા જ કરે, ગણ લઈને જ ફરીથી એમાં કરે પાછા. શ્વાસ વિના જણાય શરીર, ચાલે આંખમાં ચોધાર નીર. શ્વાસ વિના તો, અને શ્વાસ ના લેવાય, આંખમાં આંસુ નીકળ્યા જ કરતો હોય ચોધાર. હાય મુઓ મુઓ કહે મુખ, ભાઈઓ નથી કમાતું આ દુઃખ. આવું બોલે છે. એમ ભોગવે દુઃખ અપાર, કઈક કલ્પ વીતે કાઢે બહાર. પાછું પેલાની જેમ કેટલાય કલ્પ વીતે અંધકૂપમાં, ત્યારે પાછા બહાર કાઢે. પછી કર્યા કર્મ તે વડે, પાપી કૃમિ ભોજનમાં પડે. પછી કયું પાછું આવ્યું હવે? અંધકૂપથી કૃમિ ભોજન નામનું કુંડ આવ્યો. આપણે જેમ કૃમિ એટલે કરે મ્યાકીએ ને એવા જંતુઓ બધા. જેને ખાધું નહીં વેચી અન્ન, વળી ન કર્યા પંચ જગન, ના આપ્યું અતિથિને અન્ન, કોઈ ખાધું ના આપ્યું અતિથિને અન્ન, કોઈ ખાધું એકલા ખૂણે સંતાઈ, એ પાપે નાખે જમ પરાણે, કૃમિ ભોજન નરકની ખાણે. આમાં કોનો ભાગ આવે આપણે વિચારવું. અહીં કયા કયા પાપ કયા? જેણે ખાધું નહીં વેચી અન્ન, ખાધે એકલો એકલો ખાય, બધા દેખે ને કે બેટા ખાવું એવું નાખવું છે, ઘરમાં પણ એવું ને બહાર પણ એવું. એટલે કોઈ દેખતો હોય તો ભાઈ લેશો જમશો એવું બોલવું. આમ તો સામે કોક જ એવું માગે ને કે ના કે બરાબર, તો કે આવું કોઈને વેચે નહીં અને એકલો જ ખાય. વળી ન કર્યા પંચ જગન. પંચ જગન આપણને કહેલા છે ને, 5 પ્રકારના આપણે યજ્ઞો કહેલા છે. જેમ પંચ પાપ થતા હોય ને, ઘરમાં 5 પ્રકારના આપણે પાપ રોજ કરતા આવીએ. સવારે ઉઠીને આપણે ઘણ સુધી ઉજીએ ત્યાં સુધી, કારણ કે એ 5 કઈ જગ્યાએ કોઈને યાદ છે ઈશ્વરભાઈ? કઈ પાપ થાય? કઈ જગ્યાએ પાપ થાય? કોઈ એકાદ બે આવડતો એને? એક તો સવારમાં ઉઠીને વારસ આવે નહીં એટલે પાપ થાય ને. કોઈને આમ ખોરતા અનાજ ખોરે તો એમાં પાપ થાય. પછી પાણિયારું વિછરે એમાં પાપ થાય. પછી ચૂલો સળગાવે તેમાં પણ રાખોડીમાં કીડી બની પડી એમાં પાપ થાય. બીજું કયું રહ્યું? હા, એટલે પેદાતું નથી, પણ એમાં 5 પાપ એ ઘરમાંથી જ થતા હોય. પછી આપણે પાછા દવાઓ છોડતા હોય, હેરતો ચાલતો આપણે કીડી મારતા, બધા પાપ છે, પણ એ બધા પંચ પાપમાં આવી જાય. એટલે પાપ આપણને રોજ થાય છે. આ બધા આપણે જાણી નથી કરતા. ઘણી વારું તો પડે જ, અહીં વારું તો કીડી મરી જશે કે આપણે જોવા રહીએ મકોડી ખાતે, એને ભેગે વાળી જોઈએ તો વાળી જઈએ તો એ પાપ મરી જાય. એટલે પાપ થાય કે છે. એટલા માટે ઘરમાં જગન કરવાના કે ભાઈ સવારમાં ઉઠીને નહીં જોઈને પૂજા કરવાનું, મંદિર જવાનું, એનું કારણ જ એ છે વધારે તો. પછી કે ભાઈ દેવતા જમાડવા, રોટલી પર કે ગાયને ખવડાવી, કૂતરાને ખવડાવી, ચણ નાખવું, કીડિયારું પૂરવું, આ બધા યજ્ઞો છે એના. અને એ કરવાથી આ પાપ તમારા ધોવાય છે. એટલે ના કરતા કરજો હવે થોડા. ચણ નાખો અને કૂતરાને રોટલો નાખો. લાકડી લઈને મારવું નહીં પાછું. ઘણા તો લાકડું લઈને બીજે પરિયા મૂક્યા હોય એટલે બગાડ તો હોય એટલું બધું, પણ એટલો સ્વભાવ છે એનો કૂતરાનો. પણ છતાં આપણે બીવડાઈને આખું કાઢી મુકાય, પણ ઘર ટોટીઓ ભાગી નાખે. ઘણા ઢેખાડો મારે, લાકડું મારે, અને મારે કાંઈ બિચારું 4 દાડા સુધી ચાલાય નહીં એવા કરી મૂકે. બહુ પાપ લાગે અને નરી કુંડમાં ભોગવવું પડે. એટલે એવું કદાચ થતું હોય કોઈ નહીં તો કરવું નહીં. જેને બીવડાઈ કાઢવું આ તે કરવું. પણ કોઈ પણ જનાવર, કૂતરું એકલું નહીં, કાંઈ ભેંસો ના દે તો માર કરે, ટીપ કરતા. આ જોયેલું છે. હા, મારતા હતા ને એમ નહીં દો તો મારી ટીપીને બેહાડી દે એટલું મારે, એવા હતા.
એટલે કૂતરો બધા ને જનાવરને નહીં તો ના કોઈ આગળ કે મચ્છર મકડા આપણને એને ના પાડી છે, છતાં ઘરમાં મચ્છર આપણે મારતા હોય તો મકોડ બકોડ નીકળે તો એની દવા મૂકીને મારી નાખતા હોય, ખેતરોમાં આપણે ચાલુ દવા છોટીને મારી નાખતા હોય, એ પાપ તો છે જ. એટલે એવા જે પાપ કરે છે, ના આપ્યું અતિથિ ને અન્ન કઈ ખાધું એકલા ખૂણે સંતાઈ, એ પાપે નાખે જમ પાણે કૃમિ ભોજનમાં, અને એને કૃમિ ભોજનમાં નાખે છે નર્કમાં. સત સહસ્ત્ર જોજન જેમાં જંતુ ભર્યા કૃમિયા જેમાં અત્યંત. સત સહસ્ત્ર 100,000 જોજન લાંબો પર કુંડ છે, એમાં અનંત કૃમિ એવા જંતુઓ બધા ભર્યા છે. તેમાં નાખી કીટ ખવડાવે, દઈ માર મુખે ચવરાવે. એમાં આવા બધા કીટો જ નાખે ને એ તમને ખાય. કહે પાપ કરતો તું પ્રાણી, જમના દંડને જૂઠા જાણી. ઘડીએ ઘડીએ કહે છે કે તું જમના દંડને જૂઠા જાણી તો આપણે જાણીએ છીએ આપણે આ પાપ થવું જોઈએ ને, કે આપણને આવું કે તમે બહુ જાણ્યું છે ને વાપર્યું છે છતાંય કર્યું છે પાછું એવું કે. તે તો સાચા થયા પુણ્ય, પાપ હવે સુખે ભોગવ્યું તું આપ. એ તો સાચું થયું. હવે સુખ સર્વે ગયું છે મટી, આવ્યું એકલું દુઃખ ઉલટી. રાત દિવસ રોતા ને રોતા દિન જાશે બહુ દુઃખ દોરતા. આ રીતે રાત દિવસ ભોગવતા ભોગવતા દિવસો જશે. એમ દઈ સુત દુઃખ ભારે, કંઈક વર્ષ વીતે કાઢે બારે. એમ કેટલા વર્ષો સુધી યુગો સુધી વિતાવે પછી ત્યાંથી કાઢે. ત્યાંથી નાખે સંદસ મોજાર. બીજું નવું આવ્યું સંદસ, કુંભી ભોજનમાંથી સંદસ નામનું નખ છે એમાં નાખે. જેમાં દુઃખ તળો નહીં પાર, જે પાપે પડે એમાં જીવ, તે વાત કહું તત્કે. હવે જે પાપે પડે છે પાપ કહું છું. નરે ન કર્યા ન કામ કીધો, જેને તેને દુઃખ બહુ દીધો. જેણે આ લોક વિપ્રના ધન ચોર્યા, સુવર્ણાદિક રતન, વળી વણ પડે આપતકાર. ચોરે હેમ બીજાનું ચંડાર, જેનું તેનું લેવું જડી જોટી. ખરો તસ્કર નજર ખોટી, પાપી પોતાના સુખને કાજ, કરે ડગા બહુ ડગાબાજ. તેને નાખે છે સંદસ નરકે, જેના દંડ દુખે પ્રાણી થરકે. એના દંડ દેખી અને ધરવું જે છે. કેવા પાપ કર્યા છે? જેને જેવા કાદા એવા, એટલે કે એને જેને પીપળાનું ધન લૂંટ્યું હોય, સુવર્ણ આદિ ધાતુઓની ચોરી કરી હોય, વળી વણ પડે આપતકાળ. ચોરે હેમ બીજાનું, અને આપતકાળ વગર ચોર્યું હોય. એટલે ઘણી વખત ચોરવાની ના પાડી, પણ કશું જ ના મળે તો શું કરે માણસ? એ આપતકાળ એને કહે ને કે કોઈ આપતું નથી, કોઈ જતું નથી, તો જૂઠ મારીને દોટાઈ મેલે, એનો આપતકાળ છે. પણ જાણી જોઈને જब ચોરી, એટલે પેલા કરતા એને પાપ ઓછું થાય અથવા તો ભોગવવું ઓછું પડે આપતકાળનો સમય દરમિયાન. જેનું તેનું લેવું જડી જોટી, જેનું તેનું જોટી લઈ લેવું. આવી તસ્કરી નજર એની, ચોરની નજર. પાપી પોતાના સુખને કાજ, કરે ડગા બહુ ડગાબાદ. એને આ સંદસ નામના નરકમાં નાખે છે. લાવે લોહી સાણસ્યો તાતી, તેને તોડે ત્વચા કર છાતી. શું કરે? એને સાણસી લઈ એને ચામડી તોડે. કાઢે તન તણી રગો તાણી, રખે ચોરતા જૂઠું એ જાણી. એની રગો બધી ખેંચીને કાઢે. હોય ને બધા અંદર રગો નથી, નાશો બધી બહુ હોય એટલે તોય હોય. એને દેહ તો આપ્યો જ છે તો, અને મોટો પણ બતાવે તો એમાંથી બધી કાઢી અને તાણી કાઢે છે. સર્વે ઋષિ મુનિનો એ મત, તે તો કેદી ન થાય અસત. આ ઋષિ મુનિઓના મત છે, શાસ્ત્રોમાં એમણે લખ્યા છે, એ કદી ખોટા થવાના નથી. મોટા મોટા ગયા એમ કથી, ખરા ખરી છે ખોટી એ નથી. એમ ભોગવી દુઃખ વિકર્મી, ત્યાંથી કાઢી નાખે તપ્ત શુર્મી. હવે એને તપ્ત શુર્મી નામના નરકમાં નાખે છે. જે પાપે એ નરકમાં પડે, કર્યા કર્મ તે કેમ નડે. કામવશ થઈ ને કુકર્મી કરે અનર્થ અધર્મી. આ લોકે અગમ્ય એવી દાર પાપી, તે શું કરે વ્યભિચાર. અથવા અગમ્ય એવો પુરુષ કરે નારી સંગ કામ વશ, તે પુરુષ અને તે નાર પામે નરકમાં દુઃખ અપાર. એટલે વ્યભિચારની વાત આવી કે એવી જે સ્ત્રી પુરુષો છે એને આ નરકમાં કાલ આવ્યું હતું ને,
એટલે વ્યભિચારી સ્ત્રી પુરુષને શું કરે કહ્યું તો આવ્યું તું કાલે યાદ છે? યાદ ના રાખવું. કહ્યું તું ને યાદ રાખે તો વાંધો, યાદ ના રહે તો વાંધો નહીં. લોખંડના પૂતળા બનાવે, આવ્યું તું ને એવું, તપાવે બરાબર અને બાથ ભીડાવે, 1 વારની 1000 વાર એવું આવ્યું હતું. એટલે એવું કે એ તો ભોગવાયું જ પાછું. પણ શું આવા જે બધા છે એને એની અંદર કામ વસ્તુ જે કુકર્મ કરે છે, અનર્થ અનર્થ નર અધર્મી, એટલે નર ને નારી પછી બે ની વાત આવે છે. આ લોકો અગમ્ય એવી દાર એટલે સ્ત્રી, પાપી તેવું કરે વ્યભિચાર, આવો પાપના વ્યભિચાર જે કરે છે એને, અથવા અગમ્ય એવો પુરુષ કરે નારી સંગ કામ વ્યભિચાર આવો, તે પુરુષ અને તે નાર પામે નરકમાં દુઃખ અપાર, એ ખૂબ દુઃખ પામે છે. ત્યાં ત્રિયા કરે લોઢા તણી, અતિ તપાવે છે તે ઘણી, તે શું બથ લેવારે બહુ વાર, 1 વારની વાર 1000 ફરી આવ્યું વાર. કારણ કે કુંડમાં પાછા આવી રીતે એને બથ ભરાવે છે. તેમ લોઢાનો પુરુષ તપાવી બથ ભરાવે નારીને લાવી, એવી રીતે પુરુષ હોય તો એને નારી સ્ત્રી બનાવી, લોઢાની પુરુષ બનાવી સ્ત્રી બનાવી અને એની સાથે તપાવીને એને બાથ ભીડાવે. નારી નિરખે ચિંતવે ને સ્પર્શે, તે નર મરી જન્મ જો ધરશે, ત્યાં પામશે તેનું ફળ, ખરો ખ્વાર થાશે નરખળ. પછી આવું કે જે નારી નિરખે, નારી જાણી કામ વસ્તુ નિરીક્ષા કરતો હોય, જોયા જ કરતો હોય કામ વસ્તુને, એને જાણી જોઈને સ્પર્શ કરતો હોય, અડતો હોય, એ નર મરી જન્મ ધરશે, ક્યાં ધરશે? ત્યાં પામશે તેનું ફળ, ત્યાં પછી એનું ફળ પામશે અને ખરો ખ્વાર થશે, ખુવાર થશે અને ખળ એટલે એ થશે નર ખળ, ખળ જેવો એટલે ખલા જેવો, અને ઘા જેવો એટલે એને કઈ અસર જ ના થાય એવો કોઈ જાતનું એ નહીં. એને જેને જોઈ નયણે પર નારી થઈ કામાતુર ભૂર ભારી, જેને જોઈ નયણે પર નારી થઈ કામાતુર ભૂર ભારી, એટલે બુદ્ધિહીન થઈને તે વખતે બુદ્ધિ બેર મારી જાય. શું થાય? બુદ્ધિ બેર મારી જાય, બુદ્ધિ રહે જ નહીં. જે કામાતુર થાય એ ગમે એવો બુદ્ધિ વાળે, પણ જો કામાતુર થયો તેની બુદ્ધિ તે વખતે ભ્રષ્ટ થઈ જાય, પછી પછતાય પાછો. પણ એકવાર એટલે આપણે જોઈએ છે સમાચારોમાં બળાત્કારો થાય ને બધું, દંડ થાય, ફાંસી થાય, બધું સાંભળીએ છે. પણ છોય એવા બનાવ કેમ બને છે? તે વખતે બુદ્ધિ કામ કરતી નથી. ગમે તેવા પુરુષ છે, ભગવાન કહે છે ઋષિ મુનિ હોય, સાધુ હોય કે ગમે વિદ્વાન હોય, પણ એનો સહયોગ થાય, ધીમે ધીમે બુદ્ધિ પલટાય તો એની પણ એ દશા થાય. તે નર જન્મો જન્મ આંધળો થાય, જાય જન્મ સગડો. અને આવો જે માણસ છે એ જન્મો જન્મ આંધળો થાય, એટલે આપણે ફરી જન્મ ન થાય આવો આંધળા જેવો, એ પણ જાણીએ તો આપણને આ પાપ થાય નહીં. વળી જે જન ચિંતવે નારી, વિષય સુખ ન મેલે વિચારી, તે નર ક્ષય રોગમાં ખવાય, એવું ચિંતવ્યાનું ફળ થાય. અને શ્રીજી મહારાજે વતનામૃતમાં લખ્યું છે પાછું કે એવો નર જે હોય ને એ શું થાય? આપણને જે કરાવ છે દુઃખ થાય છે એ પણ એક પેટ અને કામાતુર માટે આપણી જે ઇન્દ્રિયો છે એ જ આપણને દુઃખ દે છે, અને એ જ આ ક્ષયરોગ પણ એ જ કરાવે છે. એટલે ક્ષયરોગથી એનું શરીર ખવાય છે, એ જે શરીર જે નારીને ચીંટવ્યા કરે છે. જે નર સ્પર્શે પર નારી અંગ, થાય કોઢિયો તેને પ્રસંગ. જે પુરુષ સ્પર્શે પર નારીનો સ્પર્શ કરે, પર નારીનો, બીજી નારીનો, પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીનો કામ વશ થઈને, તો એને કોઢ થાય છે. શું થાય છે? કોઢ થાય છે. અને